જય માન દાતા, જય કોળી સમાજ। 4 દિવસ અગાઉ બોટાદના પ્રવીણભાઈ ઉપર અસામાજિક તત્વોએ હુમલો કર્યો છે। એ અગાઉ પણ એક 18 ઉંમરના એક બાબા ઉપર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો। એ પહેલા પણ હુમલો થયો। ઘણી વખત બોટાદ જિલ્લાની અંદર કોળી સમાજ ઉપર અસામાજિક તત્વો દ્વારા હુમલો કર્યો છે, ત્યારે રિકન્સ્ટ્રક્શન એક પણ વખત પોલીસ તંત્ર દ્વારા કરવામાં નથી આવ્યું। ત્યારે આજે યુવા કોળી એકતા સંગઠનની સમગ્ર ટીમ એટલે કે યુવા કોળી એકતા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ચિરાગભાઈ ઝાલાની અધ્યક્ષતામાં આજે સબીરા હોસ્પિટલથી લઈ અને એસપી કચેરી સુધી એક રેલીનું આયોજન કરેલું છે અને જ્યાં એસપી કચેરી જઈ અને આવેદન પત્ર આપવાનું છે। તો આવો સૌ સાથે મળી અને સમાજના જે પણ યુવાનો છે એના ન્યાય માટે આપણે સૌ આગળ આવીએ। અને આજે ખાસ કરી અમારા નળકાંઠા વિસ્તાર ભાલબારો, અમારા રાવડીભાઈ, અમારા રાકેશભાઈ, ભૂપતભાઈ તથા આ સમસ્ત યુવાનો, વડીલો, આગેવાનો આજે બોટાદથી માત્ર 10 કિલોમીટર દૂર છીએ। તો હવે ટૂંક જ સમયની અંદર સબીરા હોસ્પિટલ અમે સૌ પહોંચી રહ્યા છીએ। ચિરાગભાઈ પણ સબીરા હોસ્પિટલ પહોંચી રહ્યા છીએ। તો આવો સૌ સાથે મળી અને રેલી સ્વરૂપે સમાજની એકતા બતાવીએ અને જે પણ અસામાજિક તત્વો હોય એનો જાહેરની અંદર વરઘોડો કાઢવામાં આવે એવી એસપી સાહેબને માંગણી કરીએ। જય માન દાતા, જય કોળી સમાજ।